રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં એએમસી દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટી મુદ્દે સ્કૂલોને સીલ મારવાની કામગીરી કરવામાં આવ્યા બાદ સંચાલકોની બેઠક મળી હતી। આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે સ્કૂલોના સીલ ના ખુલે ત્યાં સુધી બાળકોને રસ્તા પર તંબુ લગાવી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાલ રાજ્યમાં અંદાજે 150 થી પણ વધુ સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે। તો આ સાથે જ સંચાલકોએ વિવિધ માંગણીઓ કરી હતી, જેમાં સંચાલકોએ ફાયર સેફટી બાબતે શાળાઓને 30 દિવસ સમય આપવામાં આવે તેમજ એએમસીમાં શાળાઓએ કરેલ પેન્ડિંગ ઇમ્પેક્ટની અરજીનો જવાબ તંત્ર આપે તેવી માંગણી કરી હતી। અમારી એક જ રજૂઆત છે કે અમને ફાયર બાબતે 30 દિવસનો સમય આપો, જેના ત્યાં બાકી છે એના માટે। અને એ જ રીતે જે પેન્ડિંગ પડી છે, જે બી કોર્પોરેશન કે નગરપાલિકામાં આખા રાજ્યમાં પેન્ડિંગ પડી છે, એણે યસનો જવાબ અમને આપી દેવો જોઈએ, એ રીતે સૂચના આપો। અને આ બધું ના થાય તો અમારા બાળકોનો તો અમે અભ્યાસ બગાડવા માંગતા નથી। એટલે જે સીલ થયેલી અમારું બિલ્ડિંગ છે એની બહાર અમે તાડપત્રીના તંબુ બંધાઈશું અને તંબુમાં બાળકોને ભણાવીશું। ને એટલું જ નહીં, હવે જાપાનની જેમ 221 દિવસનું વાર્ષિક શૈક્ષણિક કાર્ય નહીં, અમે તો 280 દિવસ બાળકોને ભણાવવા માંગીએ છીએ। અમે વધારે ભણાવવા માંગીએ છીએ। એમને વિદ્યાર્થીઓને તો તકલીફ પડે છે। એ લોકોનું ભણતર અને ભવિષ્ય એ બહુ બગડી રહ્યું છે। કોરોના પછી એ લોકો હાલ લેવલ ઉપર આવ્યા હતા અને હવે આવી રીતે એ લોકો એમસી દ્વારા આવી રીતે હેરાનગતિ કરે છે, તો વિદ્યાર્થીઓને વધારે તકલીફ, વાલીઓ બી હેરાન થાય છે, એ લોકો બી મૂંઝવાય છે કે હવે શું કરવાનું અમારા બાળકોને લઈને। જ્યાં સુધી આ સીલ નહીં ખુલે ત્યાં સુધી સ્કૂલ પણ ચાલુ નહીં થાય। હા, સ્કૂલ ચાલુ નહીં થાય, પણ એવું અમે લોકો એવું વિચારીએ છીએ કે હવે અમે લોકો રસ્તા પર ટેન્ટ બાંધીને, જેમ કે જાપાનમાં આવી જ રીતે ભણાવાય છે, તો અમે લોકો બી ટેન્ટ બાંધીને ભણાવવા માટે તૈયાર છીએ અમારા સ્ટાફ દ્વારા। રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં પણ એએમસી દ્વારા 200 જેટલી શાળાઓ જે છે તેને સીલ મારવામાં આવ્યું છે। ફાયર સેફટી અને બીયુ પરમિશન ના હોય તેવી શાળાઓને સીલ કરવામાં આવી છે। ત્યારે ફતેવાડી વિસ્તારમાં આવેલી એપોલો સેકન્ડરી સ્કૂલ જે છે તેને પણ સીલ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં જ સંચાલકોની બેઠક મળી હતી ને આ બેઠકમાં સંચાલકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ને આ નિર્ણય એવો લીધો છે કે જો સ્કૂલોનું સીલ નહીં ખુલે તો રસ્તા ઉપર બેસીને તેઓ તંબુ પર બાળકોને શિક્ષણ આપશે। ઘણા બધા સંચાલકો અત્યારે હાલ આપણી જોડે હાજર છે, તો એમની જોડે પહેલાં તો વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે હાલ ઘણા બધા આ વિસ્તારના જે સંચાલકો છે, શાળાના સંચાલકો, તો અત્યારે હાલ અપોલો સ્કૂલના જે મેનેજિંગ ટ્રસ્ટી જે છે તે આપણી જોડે હાજર છે, તેમની જોડે વાત કરીશું। ભાઈ, પહેલાં તો જે એએમસી દ્વારા બધી શાળાઓને સીલ કરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક બાળકોનું ભણતર પણ બગડી રહ્યું છે, અને આપ લોકોની જે મિટિંગ થઈ, ખાસ શું રજૂઆત છે સરકારને? મીટિંગમાં રજૂઆત એવી છે કે આપણે જે ફાયર એનઓસી વહેલી તકે લઈ આવે, જેની પાસે ના હોય। અમારી પાસે ફાયર એનઓસી છે અને અમારી શાળા બીયુ માટે સીલ કરવામાં આવેલ છે। અમે એપ્લિકેશન આપણે ઇમ્પેક્ટ માટે એપ્લિકેશન કરેલ છે, અરજી મૂકેલ છે 26/4/2023ના રોજ। હજુ સુધી એનું કોઈ નિરાકરણ લાવ્યા નથી। અમે ફી ભરવા તૈયાર છે, જો એ લોકો કહે તો ત્યારે અમે ફી ભરવા તૈયાર છીએ। હવે ક્યાંક ને ક્યાંક બાળકોનું ભણતર આના કારણે થઈને બગડી રહ્યું છે। અભ્યાસ ઘણો બગડી રહ્યો છે, એના કારણે હવે અમે એવું કર્યું છે કે વિનમ્રતાથી અમે એમને અરજી કરીશું કે વહેલી તકે ખોલી આપે, અને જો 4-5 દિવસમાં નહીં ખોલે તો અમે અહીંયા જ રોડ ઉપર ટેન્ટ તંબુ બાંધીને બાળકોને અભ્યાસ કરાવવા માટે રેડી છીએ અમે। બીજા પણ સંચાલક આપણી જોડે છે। એસએફ સ્કૂલ જે છે ફતેવાડીમાં આવેલી, તેને પણ સીલ કરવામાં આવી છે। આપની સ્કૂલને પણ આવી રીતે એએમસી દ્વારા સીલ કરવામાં આવી છે, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી રહી છે। બીઓ પરમિશન માટે અમને ગવર્મેન્ટથી ખાલી ટાઈમ જોઈએ છે, એ જે રીતે ટાઈમ આપે એ રીતે અમે કાજ કરવા બંધાયેલા છીએ, પણ એના લીધે ખાલી સ્કૂલના સીલ ખોલી દે, જેના લીધે અમારા બાળકોનું ભણતર ના ખરાબ થાય, નકર તો 5-6 દિવસમાં અમે રોડ ઉપર લઈને ભણાવવા બેસી જઈશું। એના સિવાય અમારા પાસે કોઈ રસ્તો નથી। તંબુ બાંધીને બાળકોને ભણાવવું એ ક્યાંક ને ક્યાંક હવે શિક્ષકની મજબૂરી બની ગઈ છે। યસ મેમ, કારણ કે આટલી બધી મજબૂરી છે કે ગવર્મેન્ટે ચોખ્ખું લેટર લગાવ્યું છે કે જો તમે ગવર્મેન્ટની પરમિશન વગર સીલ તોડો તો તમારા ઉપર 188ની કલમ લાગુ થશે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે।
હવે ઘણી બધી શાળાઓ એવી છે જેણે ઇમ્પેક્ટ માટે એએમસીમાં અરજી પણ કરેલી છે, તેમ છતાં પણ એ લોકોની અરજીનો કોઈ જવાબ નથી મળ્યો. મેમ કોઈ જાતની વાત કરવા તૈયાર નથી એએમસી વાળા. એ સાંજના 6 વાગે આસપાસના ટાઈમે આવે છે, સ્કૂલને લોક હોવા છતાં સીલ મારી કોઈનાથી કોઈ વાતચીત કરતા નથી અને એમનું કામ કરી ને જતા રહે છે. જ્યારે સ્કૂલના અંદર પડેલા ડોક્યુમેન્ટ જેના માટે આપણે આગળ પ્રોસેસ કરી શકીએ એ કરી જ ના શકો, કારણ કે સીલ તૂટે તો અંદર માણસ જઈને ડોક્યુમેન્ટ કાઢે. વગર ડોક્યુમેન્ટ કાઢ્યા વગર કઈ રીતે અમે પ્રોસેસ કરીએ? મોટી વસ્તુ તો એ જ છે. તો હવે આપની શું રજૂઆત છે સરકારને? સરકારની એટલી જ રજૂઆત છે, અમને સમય આપે અને સ્કૂલમાં લાગેલા લોક ઉપરના સીલ બધા દૂર કરે એટલે અમારે ભણતર બી ચાલુ થાય અને બીજી વસ્તુ જે એ પ્રોસેસ કરવા માંગે છે એના માટે અમે બંધાયેલા છીએ. સામે સમય પણ આપે માંગ્યો છે. હા, સમય આપે તો થશે ને મેમ, કારણ કે લોક ખુલે તો અમે અંદર જઈ શકીએ. અંદર જઈએ એટલે ડોક્યુમેન્ટ નીકળે, એટલે જે બી પ્રોસેસ છે ગવર્મેન્ટની એના માટે અમે અપ્લાય કરીએ. પણ એ ક્યારે થાય? જ્યારે લોક ખુલે ત્યારે. હવે એ લોક ખોલવા જ તૈયાર નથી. એમણે ટૂંકું મનાઈ હુકમ નાખી દીધું છે એટલે અમે લોક ખોલી શકીએ એમ નથી. મોટાભાઈ, એક બાજુ સરકાર જે છે તે શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને બીજી બાજુ શાળાઓ બંધ છે. ગવર્મેન્ટ તો એમ કહે છે તમે ઝાડના નીચે ભણાવો તો બી આપણે બાળકને શિક્ષણ વેલિડ ગણીશું. બટ અત્યારે ગવર્મેન્ટ જ જોઈ લો, સ્કૂલને વગર કીધે કોઈ વાતચીત કર્યા વગર લોક મારીને જતા રહીએ છીએ. તો અમે બાળકોને ભણાવીએ ક્યાં? રોડના ઉપર આ વરસાદના અંદર બાળકને ટેન્ટ બાંધીએ તો બી કઈ રીતે ભણતર આપીશું? વરસાદનો મોસમ ચાલુ છે. ચોક્કસથી તો આ હતા સંચાલકો જે તે શાળાના, અને તે લોકોનું કહેવાનું છે કે સરકારની સામે તે લોકોની માંગ એટલી છે કે તે લોકોને થોડો સમય મળી જાય, એ સમયમાં તે લોકોને જે પણ કાર્યવાહી કરવાની છે તેઓ કરી શકે. સાથે જો વાત કરવામાં આવે તો ઇમ્પેક્ટ માટે થઈને એમણે ઘણા સમયથી અરજી કરેલી છે, પરંતુ એએમસી દ્વારા હજુ પણ તે અરજીનો કોઈ પણ જવાબ આપવામાં નથી આવ્યો, જેના કારણે થઈને તેઓ અત્યારે હાલ હેરાનગતિ થઈ રહી છે તે લોકોને. સાથે જો વાત કરવામાં આવે તો શાળાઓના સીલ ના ખુલે ત્યાં સુધી બાળકોને જે છે તે શાળાની બહાર તંબુ બાંધીને ભણાવવાની પણ તેઓએ અત્યારે હાલ તૈયારી જે છે તે બતાવી છે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.